હર હર મહાદેવ. એન્ડ આજે આપણે આવ્યા છે શ્રી સોનલધામ પુતિયાઈ માના દર્શન કરવા, જે રાણાવો તાલુકો ને નેરાણા ગામમાં આવેલું છે. ચાલો તો આપણે દર્શન કરી. માનો ફોટો. હમણાં મેં નાનકડી ક્લિપમાં આશાપુરાનો એક ભાવ સાંભળેલો, કચ્છી ભાષામાં છે, કદાચ તમે તો સાંભળ્યો છે, પણ મજા આવશે. और जग जातो आशापुरा तो के तुझे चरणों में आऊं शीश नमाया आऊं रे बालक तो जो मटवाड़ी मां ओ आऊं रे बालक तो जो मटवाड़ी मां सजे અને અહીંયા માતાજી બિરાજમાન થતા, તેની યાદમાં હજી બધું એમના જ છે, બધું રાખ્યું છે. અને ઘણા લોકો દર્શન કરવા ડેઈલી માટે આવતા હોય છે. બહુ સરસ એવી જગ્યા છે અને બહુ હાચ છે આ મંદિરમાં. આ સ્થાનકમાં ગૌશાળા છે, ગાયોની પણ સેવા થાય છે, ઘણી બધી ગાયો અને ભેંસું પણ રાખેલી છે. જો બહુ સરસ રીતે સાચવે છે અને બહુ સેવા કરે છે. બહુ મોટી જગ્યામાં છે આ ગૌશાળા ની બધું. અને ઘણી બધી ગાયો છે, ભેંસું છે. એટલે ભાઈ જે માતાજી છે ને પુતિયાઈમાં, એને પહેલેથી જ એવો શોખ અને એવો પ્રેમ ગાયું વારે, તો એની માતાજીએ બહુ સેવા કરી ગાયુંને. અને એ અત્યારે હયાત નથી, એટલે અહીંના લોકોએ ગાયોની હજી એવી ને એવી સેવા ચાલુ રાખી છે. ઘણી બધી ગાયો છે, બહુ છે ગાયો તો. અને હજી આ બાજુ છે, ઓલી બાજુ બાંધી વાન. એટલે ભાઈ વૃક્ષો પણ ઘણા છે, એટલે વૃક્ષનો તો પ્રેમી હું છું, એટલે વૃક્ષ તો હું લઈશ. અને વૃક્ષની પણ જાળવણી એવી કરી છે, અને બધું ચોખ્ખું છે આમાં. ક્યાંય એવડા વૃક્ષો છે પણ તમને પાંદડું દેખાય નહીં નીચે, એવી ચોખ્ખાઈ છે. તો જો આગળનું દ્રશ્ય હજી તમે. ને આ છે સોનલ માનું મંદિર. ઓલું આપણે જોયું પુતિયાઈ માનું હતું. જય માતાજી. આ મંદિર પણ બહુ સરસ છે.
બહુ મોટી જગ્યામાં છે મંદિર, ઘણી બધી મોટી જગ્યા છે, આજુબાજુ વાડી વિસ્તાર, એટલે બહુ એવું નેચરલી દ્રશ્ય ટૂંકમાં કહીએ ને કે આવી જગ્યા તો આપણને અમુક જ જગ્યાએ જોવા મળે છે, બાકી આવી જગ્યા બહુ ઓછી જોવા મળે છે. બહુ મસ્ત એવી જગ્યા છે, સરસ જગ્યા છે, અને 18 વરણ, એક વરણ નહીં પણ 18 વરણ અહીંયા આવે છે. અને માતાજીએ ઘણાના કષ્ટો દૂર કર્યા છે અને હજી હાલમાં પણ કરે છે, ઘણાને ચમત્કાર જડ્યા છે, અને ઘણા લોકો દૂર દૂરથી અહીંયા દર્શન કરવા આવે છે પુતિયાઈ માના. ઘણા લોકોના કષ્ટ દૂર થયા છે. અને ભાઈ આ જગ્યામાં ઘણા તહેવારો, લગભગ મોસ્ટ ઓફ તહેવારો બહુ મસ્ત એવી ઉજવણીથી થાય છે. અને નોરતા કહે ને કે નવરાત્રિ, તો અહીંયા તો બહુ મસ્ત એવી નવરાત્રિ થાય છે આ જગ્યામાં. પ્લસમાં અહીંયા બીજ હોય માતાજીની, તો અહીંયા તો બહુ મોટો મહોત્સવ હોય, તો અહીંયા તો ઘણા લોકો દૂર દૂરથી પણ આવે છે. અને આપણે મેર સમાજ પોરબંદરનો રૂડો, એનો પણ મણિયારો પ્રખ્યાત છે, ખૂબ સરસ એવો. અને એ મણિયારાનો પણ પ્રોગ્રામ હોય છે ત્યાં, એટલે બહુ બધા ઘણા લોકો દૂર દૂરથી જોવા આવે છે આ બધું, અને બહુ મજા આવે એવું હોય. અને ભાઈ ઘણા લોકો પોતાને માનતા રાખતા હોય, પોતાનું કંઈક સમસ્યા હોય તો એનું નિરાકરણ થઈ જાય એટલે પોતે હાલીને આવશે અને દર્શન કરશે અહીંયા નેરાણા ગામ. તો એ અને એના બધાયના કામ પૂરા થાય જ છે માતાજીના આશીર્વાદથી. અને એ લોકો પોતાના ગામથી દૂર દૂરથી હાલીને અહીંયા આવે છે એટલે દર્શન કરવા. તો બહુ સત છે અહીંયા આ જગ્યામાં, અને જગ્યા એવી છે તમે અહીંયા આવો એટલે આમ મજા આવે, કાયદેસર એવો અનુભવ થાય આપણને કે ના વ્યવસ્થિત જગ્યા, ને બહુ મસ્ત એવી જગ્યા છે. તો બધાય આવજો અહીંયા. આવા સ્થળે તો જવાય જ, બાકી બરોબર છે બીજું ફરવાનું હોય ફરીએ જ. આ બધા માતાજીના ને આવા તો ભાઈ નસીબ હોય ને તો આવી શકીએ, આપણે તો એટલું માનીએ ને એટલું કહીએ. જોઈ લ્યો બાકી જગ્યા કેવડી મોટી. આ બધું મંદિરમાં જ આવે જગ્યામાં. ટૂંકમાં અહીંનો આ એક જ જગ્યા છે ટૂંકમાં.